ભરૂચમાં ₹32.57 લાખનો દારૂ ઝડપાયો. ભાજપના આગેવાનનું નામ સામે આવતા રાજકીય ગરમાવો. ભરૂચના ઝઘડિયા 3 રસ્તા નજીક એલસીબીએ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પ્લાસ્ટિકના કેરેટની આડમાં દમણથી રાજપીપળા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 11,916 નંગ ઝડપી પાડ્યા છે. પકડાયેલા દારૂના જથ્થાની કિંમત ₹22.55 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹32.57 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં દિનેશ શાંતિલાલ વસાવા નામનો આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવતા દારૂના કથિત મોટા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનસુખ વસાવાએ દિનેશ વસાવા અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ દિનેશ વસાવા સામે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હતો. સાંસદે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પોતાના 2 નંબરના ધંધા બચાવવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. સાંસદે વધુમાં દાવો કર્યો હતો કે તેમણે નામજોગ લોકોની યાદી પોલીસને આપી છે, છતાં તમામ સામે કાર્યવાહી થતી નથી. તેમણે દારૂ અને રેતી જેવા ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા લોકોને ભાજપમાંથી દૂર કરવાની માંગ કરી છે. મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અંગે પણ આક્ષેપ કરતા કહ્યું કે તેમણે બુટલેગરના પરિવારના સભ્યને જિલ્લા પંચાયતની ટિકિટ ન આપવા માટે જણાવ્યું હતું. તેમ છતાં દિનેશ વસાવાની દીકરીને ટિકિટ આપવામાં આવી. આ સમગ્ર મામલે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો. એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ ને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા. પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે એ બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ. આજે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ.
એવું હું સ્પષ્ટ માનું છું. એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય. પણ તે વખત આંબલીથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ. અને ફરી પણ પાછી હમણાં આંબલીથાની સીટ એ પુરુષની સીટ હતી, પણ છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલીથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે, અને સાથે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે યાર, દિનેશનો સમય પણ મેં વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપી ને કેટલીક વખત કે જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપ્યું છે, મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના, કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય, ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. તો શરૂઆતથી જ આવા લોકોનો બહુ વિરોધી છું. આજે 30 વર્ષથી આવા બુટલેગરો કેરેત માફિયાની સામે હું લડું છું. અને અનેક વખત મેં પાર્ટીમાં પણ કીધું ને આજે પણ કહું છું. અને નીલ રાવને તે વખત પણ મેં ના પાડી કે આની ટિકિટ ના અપાય, છતાં પણ મહિલા સીટ નહોતી, છતાં પુરુષ સીટ ઉમેદવાર આપવાના બદલે આંબલીથાની સીટને મહિલા તરીકે એની દીકરીને લડાવી. તે વખત પણ સખત વિરોધ કર્યો હતો. અને હજુ પણ હું કહું ભલે જીતી છે, પણ એ આવા જે બુટલેગરો, આ દિનેશની છોકરી એકલી જ નહીં, જે બુટલેગર સાથે જોડાયેલા, ઝઘડિયામાં પણ ઘણા નાના મોટા બુટલેગરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. બીજા જે પણ કોઈ રેત માફિયા હોય એ જે ભાજપ સાથે જોડાયેલા હોય, ભાજપ ક્લીન હોવો જોઈએ. અને સરકારનો જે પારદર્શી વહીવટ છે એ બિલકુલ સારો છે, પણ એ જાળવાઈ રહ્યો છે હું માનું છું. અને આવા જે ભાજપને બદનામ કરનારા લોકો છે કે ભાજપ સરકારને બદનામ કરનારા લોકોને તાત્કાલિક સર્વે કરીને ભાજપમાંથી કાઢી